આ કાકા ગારિયાધાર આવી ગયેલા છે. હમણાં વાત થઈ મારે એની હારે કે ગારિયાધાર તો મેં જોયું કે હું ભાવનગર નો છું, પાણીની ગામ નો છું. અને અત્યારે આપણા ગુજરાત નું ગૌરવ છે કે 108 ફૂટ લાંબી અગરબત્તી અયોધ્યામાં પ્રજ્વલિત કરી અને વિશ્વમાં ડંકો માર્યો ગુજરાતી. એક પર મોદીએ ડંકો માર્યો ગુજરાતી મિત્રો, મારી પાછળ તમે જે અગરબત્તી જોઈ રહ્યા છો તે વડોદરાથી અયોધ્યા આવી તે અગરબત્તી છે અને અત્યારે ઝગેશ છે ચાલુ થઈ ગઈ છે. અને આપણે અગરબત્તી વિશેનું જાણીએ. આપણને બધાને ખ્યાલ જ છે કે 108 ફૂટ લંબાઈ વાળી અગરબત્તી છે અને જાણીએ આપણે આગળ તેની ડિટેલ. દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો જે ગુજરાત વડોદરાથી અગરબત્તી આવી 108 ફૂટની તે અહીંયા નવું બસ સ્ટેન્ડ બન્યું છે તે બસ સ્ટેન્ડમાં રાખવામાં આવી છે અને અત્યારે સળગવાનું શરૂ છે. અગરબત્તીની બાજુમાં તમે જે કવર જોઈ રહ્યા છો તે ફાઈબરનું કવર છે અને ફૂલ સેફટી સાથે અગરબત્તી અહીંયા લાવવામાં આવી હતી. ભાઈઓ આવ્યા છે વડોદરાથી અને આ બધા સાથે છે. આપણે અગરબત્તી વડોદરાથી જે આવી તે અગરબત્તી આ ભાઈઓ લઈને જ આવ્યા છે અને આપણે તેની સાથે હમણાં વાત કરીશું. સબસે પહેલા જય 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 શ્રી રામ. આ જે અગરબત્તી ધૂપસળી છે એને વડોદરામાં ભાથુજી નગર તરસાલી બાયપાસ રોડ મહાકાલેશ્વર મંદિરના પ્રાંગણમાં 6 મહિના સુધી સતત મહેનત કરી અને મારા એકલા હાથે બનાવવામાં આવી છે. કારણ કે આ અગરબત્તીને પવિત્રતાથી બનાવવામાં આવી છે અને નિયમ રાખી અને આ અગરબત્તીને બનાવવામાં આવી છે. 6 મહિનાનો ટાઈમ લાગ્યો છે અને આ 108 ફૂટ લાંબી 3.5 ફૂટ આ ગોળાઈવાળી છે. આ 108 કુંડી યજ્ઞ અગરબત્તી કહો કે 108 કુંડી યજ્ઞ કહો બરાબર છે. કેમ કે આની માલપા 3610 કિલો આખી હવન સામગ્રી વાપરવામાં આવી છે. લાખો કરોડો આહુતિઓ આની અંદર છે અને પ્રભુ શ્રી રામલલા જયારે 22 જાન્યુઆરીએ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરી અને એમના નિજી સ્થાનમાં જયારે પધારી રહ્યા છે ત્યારે આ ગુજરાત તરફથી એક વિશાળ મહાકાય હું કહીશ અગરબત્તી બનાવી અને આ અગરબત્તીને વડોદરાથી અમારા સાંસદ રંજનબેન ભટ્ટ 3 મહિના સુધી સતત મહેનત કરી અને આ અગરબત્તીને અહીં પહોંચાડવા સુધીનું આયોજન અમારી સાંસદ રંજનબેન ભટ્ટે કર્યું છે. સાથે સાથે અમારી જે 7 જણની કમિટી હતી, ખોડાભાઈ ભરવાડ, સગરામભાઈ ભરવાડ, રેવા કાકા અને મોહનભાઈ અને બાથાભાઈ, જગદીશભાઈ, આ લોકોએ પણ સતત 6 મહિના સુધી મહેનત કરી, રાત દિવસ એક કરી અને આ અગરબત્તીને સફળતાપૂર્વક અયોધ્યા સુધી પહોંચાડી છે. અને આ જે અગરબત્તી 1 જાન્યુઆરીએ વડોદરાથી નીકળી અને જ્યારે અયોધ્યા પહોંચી છે, પ્રભુ રામશ્રીએ એક સમુદ્રની અંદર સેતુ બનાવ્યો હતો. જ્યારે આ અગરબત્તીએ વડોદરાથી લઈ અને અયોધ્યા સુધી એક રામ ભક્ત અને જનતાનો ખૂબ મોટો સેતુ બનાવ્યો છે. કેમ હું સેતુ કહીશ? કારણ કે જ્યારથી આ અગરબત્તી વડોદરાથી નીકળી છે ત્યારે અયોધ્યા સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગથી આવી છે ત્યારે દરેક 1 કિલોમીટર, દરેક 2 કિલોમીટર, દરેક જગ્યાએ, દરેક ગામડા જ્યાં જ્યાં આવતા હતા, જ્યાં જ્યાં મોટી સિટીઓ આવતી હતી, ત્યાં લાખો હજારો રામ ભક્તો અને જનતાએ ઢોલ નગારા ડીજે સાથે આનું સ્વાગત કર્યું છે. અને આખા ભારત દેશની અંદર આ ગુજરાતની જે ધૂપસળી છે, અગરબત્તી છે, એને આખા ભારત દેશની અંદર એક ઇતિહાસ રચ્યો છે અને ડંકો દીધો છે. સૌથી મોટું અમારું ગુજરાતની જનતાનું અને ગુજરાતના રામ ભક્તોનું સૌભાગ્ય છે કે અયોધ્યાની પવિત્ર ધરા, પવિત્ર પૃથ્વી ઉપર આવી મોટી ભવ્યથી અતિ ભવ્ય 108 કુંડી રૂપી અગરબત્તીને પ્રજ્વલિત કરવાનો જે અમને પ્રભુ રામશ્રીએ જે મોકો આપ્યો છે. કારણ કે જયારે યજ્ઞ થાય છે ત્યારે કોઈ 24 કલાકનો થાય છે, કોઈ 3 કલાકનો થાય છે અને 9 દિવસનો થાય છે. જ્યારે આ જે યજ્ઞ છે 108 કુંડી
એ 21 દિવસનો અખંડ રાત દિવસ પ્રજ્વલિત જ્યોતિ તરીકે યજ્ઞ ચાલુ રહેશે. આખા અયોધ્યાની અંદરથી 50 કિલોમીટરની અંદરથી નકારાત્મક જે ઉર્જા છે એને સકારાત્મક ઉર્જામાં ફેરવી નાખશે. અને આ જ્યારે મોટો 108 કુંડી યજ્ઞ 21 દિવસનો થશે ત્યારે આખા વિશ્વનું કલ્યાણ થશે અને વિશ્વની અંદર લોકો સુખમય રહે અને આખી ભારતની જનતા નિરોગી રહે અને ભારતની જનતા સુખ સહમત અને નિરોગી રહે એ માટેનો અમારો આ એક ખૂબ મોટો પ્રયાસ છે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય ગરવી ગુજરાત. મિત્રો આપણને કઈ ભાઈ મળી ગયા છે, અગરબત્તીના દર્શન કરી રહ્યા છે, તેની સાથે આપણે વાત કરીએ. ભાઈ આપ કહાં से हैं? सभी को जय श्री राम. मैं उत्तर प्रदेश राज्य के जिला प्रयागराज से हूँ. जय सिया राम. जय श्री राम. तो ये अगरबत्ती है जो गुजरात के बड़ोदरा शहर से आई हुई है. बड़ोदरा बहुत खूबसूरत शहर है और ये काफी टाइम पहले आ चुकी थी यहाँ. तो अभी ऐसा है कि हमको लगा था प्राण प्रतिष्ठा के टाइम पर ये अगरबत्ती को मंदिर के आसपास कहीं जलाया जाएगा, लेकिन ऐसा नहीं हुआ है. ये अयोध्या में बाईपास पे एक जो है बस स्टैंड है, उस जगह पर इसको जो है अभी प्रेजेंट टाइम में जला दिया गया है. और जैसे कि आप देख रहे हैं कैमरे के पीछे भैया है जो है आपको दिखा रहे हैं किस प्रकार से जो अगरबत्ती है वो यहाँ जला दी गई है. तो प्राण प्रतिष्ठा से एक हफ्ते पहले ही यहाँ जल चुकी है. तो काफी अच्छा लगा. इधर भी स्पेस नहीं था सिटी के अंदर, कहाँ ले जाते इतनी बड़ी अगरबत्ती को, किस जगह रखते जलाने के लिए. तो इधर ही अपना जो है जला दिए है. खुशबू काफी ठीक है इसकी. आपको पता है ये गुजरात से आई? हाँ पता है. पता है. मैं गुजरात से हूँ. अरे वाह. आप आए गुजरात कभी? हाँ, मैं गुजरात के सूरत शहर में जॉब किया हूँ और गुजरात अच्छी के बात है. हर एक जिला है जो वो बहुत खूबसूरत है. बहुत अच्छी बात है. अहमदाबाद, सौराष्ट्र, द्वारका और इसके बाद वडोदरा, कपोदरा, अंकलेश्वर, भारूच, बहुत जगह घूमा. काफी अच्छा लगा. बहुत टाइम तक मैंने जॉब किया था सूरत शहर में. फाइनली जल चुकी है बस स्टैंड पे. अब प्राण प्रतिष्ठा के बाद तक मुझे लगता है ये जलती ही रहेगी, क्योंकि इतनी बड़ी है. 108 फीट की अगरबत्ती है, इतनी जल्दी खत्म होने वाली नहीं है. थैंक यू. जय श्री राम. जय श्री राम. जय श्री राम. પછી આપણે ખોલી श्री राम. દૃશ્યમાં આપણે જોયું અગરબત્તી વિશેની તમામ માહિતી અને કાકા સાથે વાત કરી અને બહુ આનંદ આવ્યો. કાકાએ એમ કીધું કે હું ગારિયાધાર આવી ગયો છું અને હું ભાવનગરનો જ છું અને ઘણો આનંદ આવ્યો કે તમને કાંઈ પણ મુશ્કેલ મૂંઝવણ હોય તો મૂંઝાતા નહીં, હું અહીંયા જ છું અને જે કાંઈ તમારે જરૂર પડે મને કહેજો. એટલો બધો સાથ અને ભાવ આપ્યો અમને. જય સિયારામ. અંતમાં હું એટલું જ કહેવા માંગુ છું કે વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને મારી ચેનલ ઉપર જાઓ અને જોવો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જય સિયારામ.